સુરક્ષા દળના બેનર તળે 2014થી શહેરના ગંગાજળિયા તળાવ ખાતે આવેલ LICની ઓફિસની પાછળ આવેલ જૈન સંઘની જગ્યામાં કાર્યરત એનિમલ હોસ્પિટલ દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ઘાયલ પશુઓ અને પક્ષીઓની વિનામૂલ્યે સારવારની પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ થઈ રહી છે. તો ભાવનગર એનિમલ હેલ્પલાઇન હોસ્પિટલ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને તારીખ 10 થી 20 સુધી ગુજરાત સરકારના અને હોસ્પિટલના NGO દ્વારા કરુણા અભિયાનના ભાગરૂપે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે આપણે ઉત્તરાયણનો પર્વ 14 જાન્યુઆરીના રોજ આવે છે, એટલે આ પર્વના પહેલા અને પછીના દિવસોમાં સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આ વખતે પણ કરુણા અભિયાન 2025 ચલાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે જે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ હોય છે એમને સારવાર પૂરી પાડવાનો. તો ભાવનગર જિલ્લાના જિલ્લા પંચાયત દ્વારા પશુપાલન શાખાના દરેક તાલુકા ઉપર પશુ ચિકિત્સા અધિકારીઓ જે પશુ દવાખાના ઉપર હાજર હોય છે તેમના દ્વારા દરેક તાલુકામાં અભિયાન ચલાવવામાં આવે છે. અને ભાવનગર જિલ્લામાં મારી નિમણૂક આ વખતે 1 દાયકા કરતા પણ વધારે સમયથી પશુ પક્ષીઓની સારવારમાં કાર્યરત રહેતી શ્રી જીવરક્ષક દળ નામની સંસ્થામાં કરવામાં આવી છે. તો આ વર્ષે મારા અને જીવરક્ષક દળની ટીમ દ્વારા આવા ઘાયલ પક્ષીઓની સારવાર પૂરી પાડવામાં આવશે. આ પર્વ દરમિયાન જોવામાં આવે તો ખાસ કરીને ભાવનગર જિલ્લામાં કબૂતર પક્ષીઓ ખૂબ જ વધારે પ્રમાણમાં ઇન્જર થતા હોય છે. ત્યાર પછી જોઈએ તો ચકલી જેવા નાના પક્ષીઓ અને પેન્ટેસ્ટોક પક્ષીઓની વસાહત આ જિલ્લામાં વધારે પ્રમાણમાં હોવા. ડોક્ટર કલ્પેશ કુમાર બારિયા, જિલ્લા પશુપાલન અધિકારી ભાવનગર. કોરોના અભિયાન બાબતે વાત કરી તો સમગ્ર કેવી તૈયારી તંત્રની ક્યાં સુધી ચાલતા કાર્યક્રમ? રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ 10 તારીખથી 20 તારીખ સુધી જાન્યુઆરી માસમાં કરુણા અભિયાન ઉજવવામાં આવે છે અને વન વિભાગ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરે છે, જેમાં ટેકનિકલ સપોર્ટ છે એ પશુપાલન ખાતા તરફથી આપવામાં આવે છે. આ કાર્યક્રમ આજથી જ આમ તો શરૂ થયો છે, જેમાં પશુપાલન ખાતાની દરેક અલગ અલગ તાલુકા ઉપર 15 જેવી ટીમ છે અને કુલ 45 નો અમારો મેન પાવર સાથે કરુણા અભિયાન આજથી શરૂ કરેલ છે અને પક્ષીઓ જે સારવારના સ્થળે લાવવામાં આવે છે એને બ્રિજેશ શાહ, શ્રી જીવરક્ષક દળ એનિમલ હેલ્પલાઇન ટ્રસ્ટી. અમે છેલ્લા 11 વર્ષથી જીવદયા ક્ષેત્રે ભાવનગર શહેર અને આસપાસના એરિયામાં કામ કરી રહ્યા છીએ. 2 એમ્બ્યુલન્સ દ્વારા આપણે એક હેલ્પલાઇન નંબર ડિસ્પ્લે કરેલો છે 9157 109 109, જેના દ્વારા લોકો આની ઉપર કોલ કરતા હોય છે અને કોઈ પણ એનિમલ ટ્રીટ એનિમલનો કોઈ પણ આપણે સારવાર કરતા હોય સ્થળ ઉપર જઈ અને અહીંયા લાવીને પણ. ખાસ કરીને અત્યારે ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે પક્ષીઓ માટે ખાસ કે આ નંબર ઉપર લોકો કે ઇન્જર્ડ કોઈ પણ જગ્યાએ પક્ષીઓ દેખાય તો તાત્કાલિક અમને જાણ કરે, જેથી કરીને અમારી ગાડી ત્યાં આવીને પિકઅપ કરી અને અહીંયા લાવી જરૂર પડે. જૂનાગઢ રામદેવપરાની સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધાયાનો મામલો સામે આવ્યો છે. તો મુખ્યત્વે આરોપી સલમાન ઉર્ફે સલિયો ઝડપાયો છે. આરોપી સલમાન ઉર્ફે સલિયો હથિયાર સાથે ઝડપાયો છે. તો જ્યારે ગત 17 ડિસેમ્બરના રોજ કુલ 9 ઈસમો વિરુદ્ધ ગુજસી ટોકનો ગુન્હો નોંધાયો હતો અને ખૂન, ચોરી, લૂંટ, રાયોટિંગ, મારામારી, ધાક ધમકી, જુગાર સહિતના ગુન્હાઓ તમામ વિરુદ્ધ નોંધાયેલ હતા. 2014 થી અત્યાર સુધીમાં કુલ 153 ગુનાઓ તમામ વિરુદ્ધ નોંધાયેલા છે, દાખલ થયેલા છે. 21 ગુનાઓમાં યેન કેન રીતે તમામ એક સાથે જોડાયેલા હતા. પોલીસે સલમાન ઉર્ફે નિઝામ, અજીત ઉર્ફે આમદ, હામર હુસેન, જુસેબ ઉર્ફે કાર્યો, સાજિદ ઉર્ફે બાંડો, નાઝિમ સોડા, અસલમ ઉર્ફે છમિયો અને અમીનને પૂર્વથી જ ઝડપી પાડેલા હતા. તો પોલીસે આગળની કાર્યવાહી વધુ હાથ ધરી છે. જસદણના રાણપરાડ ગામના સરપંચ ગ્રામ પંચાયતના સરસામાન કોઈપણ મંજૂરી વિના બારોબાર વેચી નાખ્યો. ગામના જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી સહિતને લેખિતમાં રજૂઆત કરતા ચકચાર મચી. તાલુકા પંચાયતની ટીમે સરપંચનું નિવેદન લેતા સરપંચે તે તમામ સરસામાન પોતાના ઘરે રાખ્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો. સાહેબ આપનું નામ? ચંદ્રેશ ઉપાધ્યાય.
ચંદ્રેશભાઈ, તમે શું ફરજ બજાવો છો કઈ ગ્રામ પંચાયતમાં? રાણપોડા તલાટી કમ મંત્રી તરીકે 1 વર્ષથી ત્યાં નિમણૂક છે મારી. બરોબર. ચંદ્રેશભાઈ, આપણે જે રાણપોડા ગ્રામ પંચાયતમાં જે ગ્રામ પંચાયતનો જે સામાન હતો એ બારોબાર સરપંચ દ્વારા વેચી નાખવામાં આવ્યો છે, એ જે ફરિયાદ કરવામાં આવી છે, એ બાબતે આપ શું જાણો છો? નહીં, હું આવ્યો ત્યારે એ અરસામાં છેલ્લા વર્ષમાં કોઈ એવો બનાવ બન્યો જ નથી. બરોબર. તો આ જે સામાન જે છે તમે કેટલા સમય પહેલા ચાર્જ સંભાળ્યો છે? 1 વર્ષથી. 1 વર્ષ. ટૂંકમાં તમે ચાર્જ સંભાળ્યો પછી આવું કોઈ? નહીં. તમે ચાર્જ શું તમારું નામ? સુરેશભાઈ, તમે કયા ગામના સરપંચ છો? ગામ રાણપોડા. બરાબર. સુરેશભાઈ, તમારા વિરુદ્ધ જે ગામના આગેવાન દ્વારા કંઈક ડેપ્યુટી કલેક્ટરમાં એમાં ફરિયાદ કરવામાં આવી છે કે તમે જે ગ્રામ પંચાયતનો જે સરસામાન હતો એ કોઈ પણ મંજૂરી વગર તમે બારોબાર વેચી નાખ્યો છે. ખરેખર શું છે? આ તદ્દન ખોટું છે. તો એ સામાન ક્યાં? ખરેખર ત્યાં ગ્રામ પંચાયતમાં તો નથી, તો અત્યારે એ સામાન ક્યાં છે અત્યારે? સામાન એ ફેરવી અને એ જે મકાન જે બિલ્ડિંગ જે જૂનું છે ને એ જર્જરિત થઈ ગયેલું છે, એટલે એ સામાન બધો મારી ઘરે પડ્યો છે, શિફ્ટ કરવામાં આવ્યો છે. બરાબર. તો એમાં આપણે તરફથી કોઈ મંજૂરી લેવાની હોય છે કે કેમ હોય છે? ના, સામાન ફેરવવામાં તો એ શું છે, પંચાયતનો સામાન જ્યાં બારોબાર મૂકી ત્યાં તો ચોરાઈ જાય, એટલે એ શિફ્ટ કરવામાં આવ્યો છે. બરાબર. તો ટૂંકમાં કોઈ તમે વેચો નથી? શું નામ તમારું? ભૂપતભાઈ મેનનભાઈ ડવ, ગામ રાણપોડા. ભૂપતભાઈ, તમારા રાણપોડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કંઈક ગ્રામ પંચાયતનો ભંગાર હતો એ બારોબાર વેચી નાખવામાં આવ્યો, તમે જે જિલ્લા જસદણનો ડેપ્યુટી કલેક્ટર સહિતનાને ફરિયાદ કરી, શું છે હકીકત? ગ્રામ પંચાયતમાં જે ભંગાર પડ્યો હતો એ સરપંચે બારોબાર વેચી દેવા આવેલો છે. તે કોઈ જાતની મંજૂરી પણ નથી લીધી અને કોઈને જાણ પણ નથી કરી. એ માટે અમે તાલુકા પંચાયતમાં અરજી આપેલી છે, ડીડીઓ સાહેબને રાજકોટ આપેલી છે અને કલેક્ટર સાહેબને આપેલી છે. તો હજી સુધીમાં કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. તમે 2023થી ફરિયાદ કરતા હો છો એ વાત છે? હા, 2023માં એક અરજી આપી હતી, ત્યારે કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા. પછી હમણાં પાછી તાજેતરમાં 2024માં આપેલી છે અરજી. નર્મદા જિલ્લાના સરદારના સાનિધ્યમાં એકતાનગરના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાનથી શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો. 40 વિદેશી પતંગ રસિકો એકતાનગરના આંગણે પ્રાકૃતિક વાતાવરણમાં એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે ભાઈચારાના દર્શન કરાવ્યા. Hello people, my name Natalie, I'm from Ukraine. It's my 9th visit in India, but first time in this wonderful place. I'm so happy to be here because India a wonderful country, and I'm so happy to meet my international kite flyers friend, and I hope to back here next time, next year and after next year, because wonderful people, always smile, always happy, always care about us. It's wonderful organized Gujarat tourism. Thank you so much. So thank you so much for everything. I'm so happy to be here. I'm so thanks Mr. Modi. He's come to Ukraine and talk with my president Zelensky. Many thanks. It's wonderful person. Thank you Mr. Modi. બોરસદના સ્વામિનારાયણ ધામ ખાતે આગામી 28મી જાન્યુઆરીથી યોજાનાર સદગુરુ વંદના મહોત્સવને લઈને સંતોની ઉપસ્થિતિમાં વિજય સ્તંભ ધ્વજારોહણ સ્થાપના વિધિ વાસ્તે ગાસ્તે યોજવામાં આવી હતી અને 7 દિવસીય મહોત્સવના આ સાથે પ્રારંભ કરવામાં પણ આવ્યો હતો. ધામના આંગણે મારા ગુરુ મારો મહોત્સવ આ સ્લોગન સાથે વિરસદ સ્વામિનારાયણ મંદિર દ્વારા સદગુરુ વંદના મહોત્સવનો આજે શુભારંભ થઈ રહ્યો છે. આમ તો આખો કાર્યક્રમ એ 28થી 3 ફેબ્રુઆરી સુધીનો છે, પરંતુ આજે આ કાર્યક્રમના શ્રી ગણેશ થઈ ગયા છે. વિશેષ આનંદ એટલા માટે છે કે આ મંદિરોને હજારો યુવાનોને જેમણે પ્રેરણા આપી છે, અનેક જીવોને ધર્મના માર્ગે વાળ્યા છે, એવા સદગુરુ, સમર્થ સદગુરુ, તપસ્વી સદગુરુ જ્ઞાન સ્વામીની આ પવિત્ર ભૂમિ છે. એમણે આજીવન ભગવાનની ભક્તિની સાથે સાથે યુવાનોને સંસ્કાર આપવાનું કામ કર્યું છે, ધર્મને સાથે જોડી અને આ વિસ્તારમાં વર્ષોથી જો વ્યસન મુક્ત કરવાનું કામ કર્યું હોય તેવા જ્ઞાન સ્વામી હતા. તો આજે જ્ઞાન સ્વામીને ધામમાં ગયે 50 વર્ષ પૂર્ણ થયા ત્યારે વિરસદના કોઠારી કેશવચરણ સ્વામી,
યુવા સંત જેમણે ભગીરથ કામ કર્યું છે. નારાયણ ભગવાન કી જય. શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદ ધામ એટલે વડતાલ સંસ્થાનું આ દિવ્ય મંદિર. અહીંયા એક મહાન સંત થઈ ગયા જેમનું નામ સદગુરુ સ્વામી જ્ઞાન જીવનદાસજી સ્વામી, જે સ્વામીએ આ વિસ્તારમાં વિચરણ કરી અનેક જીવોને સારા સદમાર્ગે વાળ્યા, ભગવાનના પરમ ભક્ત બનાવ્યા. જે સ્વામીના કૃપાથી ઘણા બધા ભક્તો દેશ વિદેશમાં આજે સુખી છે. આજે એ સ્વામી ધામમાં ગયા, એને 50 વર્ષ પૂર્ણ થયા ત્યારે સંસ્થાએ નક્કી કર્યું કે ભવ્ય અને દિવ્ય સદગુરુ વંદના મહોત્સવ વિરસદમાં ઉજવાય. આ મહોત્સવમાં અનેક કાર્યક્રમ છે, જેમાં 7 દિવસ સુધી સપ્તાહ પારાયણ સત્સંગી જીવન શાસ્ત્રની છે, જેના વક્તા સુપ્રસિદ્ધ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદારથી પધારીને ઘર સભા દ્વારા કથા વાર્તાનું શ્રવણ કરાવશે. વ્યાખ્યાન માળાઓ છે, પ્રવચન માળાઓ છે, મહાવિષ્ણુ યાગ છે, 11 કુંડી મહાવિષ્ણુ યાગ, સાથે મહિલા મંચ હોય, બાળ મંચ હોય, દિવ્ય શાકોત્સવ હોય, મેડિકલ કેમ્પ હોય, દરરોજ ફ્રૂટ ઉત્સવ હોય, રાજોપચાર હોય, આવા અનેક કાર્યક્રમો આ મહોત્સવ દરમિયાન ઉજવાશે. દરરોજ અહીંયા 10,000 ઉપરાંત લોકો ભગવાનના દર્શન કરશે, કથા વાર્તાનો લાભ લેશે. અહીંયા સરહદી જિલ્લા કચ્છમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાની સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે. કચ્છના મુન્દ્રામાંથી કોકેનના જથ્થા સાથે એક શખ્સને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કુલદીપસિંહ સવિન્દરસિંહ શીખ પાસેથી 32.47 લાખની કિંમતનો 32.47 ગ્રામ કોકેન કબજે કર્યો છે. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સુરતના દયાલથી બાગ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ સંગઠન અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ પ્રસંગે શહેરના મેયર દક્ષેશ મવાણી, કાયમી ચેરમેન રાજન પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરા અને સાંસદ મુકેશ દલાલ પણ હાજર રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવા દિવસ પર યુવાનોને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યુવાનોને એક મોટું પ્લેટફોર્મ આપ્યું છે, તો આ પ્લેટફોર્મ દ્વારા યુવાનોને રાજકારણ કે અન્ય કોઈ પણ ફિલ્મના ક્ષેત્રોમાં એક્સપોઝર મળી શકશે. તો જ્યારે સ્વામી વિવેકાનંદજીના જીવન અને તેમના અનેક વચનોથી પ્રેરિત થઈને દેશના લાખો યુવાનોએ સખત મહેનત દ્વારા જીવનમાં જે સ્વપ્ન જોયું હતું તે પ્રાપ્ત કર્યું છે. યુવા દિવસની આજે સૌ યુવાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં આજનો દિવસ એ યુવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. અને આ યુવા દિવસના નિમિત્તે આજે ખાસ કરીને દિલ્હી ખાતે જે યુવાઓ માટે એક નવું પ્લેટફોર્મ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે, તેના માધ્યમથી હજારો યુવાઓને રાજનીતિ હોય કે એમના જીવનમાં જે કોઈ ફિલ્ડ હોય એ ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત કરવાનું પ્રોત્સાહન પૂરું પાડવા માટેનું એક ખૂબ જ મોટું સ્ટેજ પુરવાર થશે. સ્વામી વિવેકાનંદજીને વંદન નમન અને એમના જીવનમાંથી અને એમની અનેક વાતોમાંથી અને ખાસ કરીને એમના વિચારો થકી આ દેશના લાખો કરોડો યુવાઓએ જે જીવનમાં વિચાર્યું હોય એ મહેનતથી પ્રાપ્ત કર્યું છે. આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ પર આજે ખાસ કરીને અહીંયા પ્રતિમા પર પૂજા વંદનાનો કાર્યક્રમ રાખેલો, ત્યાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો. સમગ્ર ભારત દેશમાં સાયબર માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે હર કોઈના કોઈ ગુજરાતમાં સમગ્ર દેશની અંદર પણ સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યું છે. ત્યારે સાયબર માફિયાઓ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તેને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા એક અલગ જ પ્રકારનું અભિગમ
અપનાવવામાં આવ્યો છે, જેમાં મકર સંક્રાંતિ નજીક છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે રાજકોટવાસીઓ પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પતંગમાં સાયબર માફિયાઓ સહિત કઈ રીતે બચી શકાય તેમનો મેસેજ પણ આપવામાં આવ્યો હતો અને સાયબર માફિયાઓ કોઈ લોકો તેની જાળમાં ફસાવે છે અને કઈ રીતે તેનાથી બચી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની આગેવાનીમાં ઉત્તરાયણની થીમ પર ઇકોઝોન વિરોધ કરવામાં આવ્યો. પ્રવીણ રામે જણાવ્યું હતું કે ઇકોઝોન નાબૂદ નહીં કરાય તો પ્રજા ભાજપની પતંગ કાપશે અને ઇકોઝોન વિરુદ્ધના સૂત્રો વાળી પતંગો જૂનાગઢ ખાતે ચગાવી ઇકોઝોન કાયદો પરત ખેંચવા માંગ કરાઈ હતી. ઇકોઝોનના કાળા કાયદાથી ઇકોઝોનનો ગીરના તમામ ગામડાઓમાં ઘણા સમયથી ઘણા મહિનાઓથી સતત વિરોધ છે. ત્યારે દરેક તહેવારોમાં વિરોધ થઈ રહ્યો છે અને ઉત્તરાયણના તહેવારોમાં આમ આદમી પાર્ટી દ્વારા અને અમારા દ્વારા ઇકોઝોનનો વિરોધ બાબતે અનેક પ્રોગ્રામો જાહેર કરવામાં આવ્યા છે. દરેક તાલુકા અને દરેક ગામડાઓમાં ઇકોઝોન નાબૂદ કરવાના પતંગો ચગશે, અન્ય પ્રોગ્રામો થશે. એ પ્રોગ્રામોના અંતર્ગત આજ રોજ જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગીરની જનતા દ્વારા એક નાટ્યાત્મક સ્વરૂપે ઉત્તરાયણની ઉજવણી કરી અને આ ભાજપ સરકારને સંદેશ આપવામાં આવ્યો કે જો ગીરમાં ઇકોઝોન નાબૂદ નહીં કરે અને બળજબરીથી ઇકોઝોન લાગુ કરવાનો પ્રયત્ન કરશે તો ગીરની જનતા ભાજપની પતંગ પણ કાપી નાખશે, ભાજપના ફુગ્ગા પણ ફોડી નાખશે અને અન્ય લોકોના ફુગ્ગા ચગાવશે. આવો એક સીધો સંદેશ આપવાનો અમારા દ્વારા પ્રયત્ન થયો છે. આ સમગ્ર નાટ્યાત્મક જે કંઈ ઘટના હતી એમની અંદર માત્ર ને માત્ર ગીરની જનતાએ પોતાની વેદના રજૂ કરી છે, ભાજપ સાથે પોતાનો વાર્તાલાપ રજૂ કર્યો છે અને ભાજપ હજુ પણ ઇકોઝોન જ્યારે નાબૂદ કરવા વાળી વાતમાં નથી ત્યારે સીધી લીટીમાં એક કડક સંદેશ આપ્યો છે કે જો પાલનપુર શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપ દાસજી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોત્સવ યોજાય છે. જે રીતે આગામી 19 જાન્યુઆરી 2025ના રોજ પાલનપુર જ્યોર્જ ડિફિથ ક્લબ ખાતે કુંવરબા સ્કૂલની સામે યોજવામાં આવે છે, જેમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના નોંધાવેલ 25 જોડાને લગ્નના દિવસે પહેરવા માટેના કપડાં અને દાગીનાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સદગુરુ આશ્રમના ટ્રસ્ટી સરલાબહેન વીરજીભાઈ જુંડાલ, રામચંદભાઈ દીપકભાઈ શાહ સહિત ટ્રસ્ટીઓ અને સંસ્થા પરિવારના સહિત 25 નવયુગલો તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આપવામાં આવે છે. આ સમૂહ લગ્ન તો 19 વર્ષથી આ 19મો છે. 19 વર્ષથી અમે કરીએ છીએ અને એકતા જળવાઈ રહે. સર્વજ્ઞાતિએ કરવાનું એટલે નાત જાતના ને કોઈ ભેદ ન રહીએ, ધર્મના ભેદભાવ ન રહીએ અને બધા એક બનીને રહીએ. વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આ રીતે કરીએ છીએ. એની સાથે સાથે ખાસ બધાને સૂચના આપીએ છીએ કે બધા વ્યસન ન કરે કોઈ. એનાથી સ્વાસ્થ્યને પણ ઘણી અસર થાય છે. આજનો કાર્યક્રમ હતો કે બધાને બોલાવી અને લગ્નને એકતા જળવાઈ રહે એના માટે બધા કપડાં એક સરખા બધા એના માપ સાઈઝ પ્રમાણે કરાવી અને આપીએ છીએ. પછી જ્વેલરી છે, બીજી એવી વસ્તુઓ છે કે જે એને પહેરવાની એ બધું આજે આપીએ છીએ અને જમાડીને ને બધાને મોકલીએ છીએ. પણ 19 તારીખે બધું છે એમાં બીજું કરિયાવરની જે વસ્તુઓ છે કે જે એને જીવન જરૂરિયાતની ઘરમાં જે જરૂર પડે એ બધી વસ્તુઓ આપીએ છીએ. એ બધું 19 તારીખ. કચ્છમાં લૂંટ ચોરી જેવા ગંભીર બનાવોમાં આવેલા ઉછાળા વચ્ચે પૂર્વ કચ્છના અંજારના મેઘપરા બોરીચી વિસ્તારમાં સ્ત્રી વેશમાં આવી એક મહિલાના ઘરે લૂંટની ઘટના એ ભારે ચકચાર સર્જી હતી. તારીખ 30ના રોજ સાંજે મહિલા પોતાના ઘરેથી કીડિયારું પૂરવા બહાર નીકળીને 5 મિનિટ બાદ પરત ફરતા ઘરમાં કંઈક અવાજ આવતો હતો અને બેડરૂમ ચેક કરાતા તિજોરી ખુલ્લી હતી, જેમાં બાથરૂમમાં જોતા સ્ત્રી વેશમાં આવેલા આરોપી ફરિયાદી મહિલાની આંખ મરચાનો પાવડર નાખીને ઘરના મુખ્ય દરવાજા બંધ કરી મહિલા સાથે મારપીટ કરી ગાળાગાળી કરી
તો 2 તોલાની ચેન ઝૂંટવીને ડાબા હાથની આંગળીઓમાં છરી મારીને ધાકધમકી આપી તિજોરીમાંથી રોકડા ₹35,000ની લૂંટ કરી નાસી ગયો હતો. અને જે બનાવની તપાસમાં જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી સ્ત્રીવેશમાં આવેલ આરોપી કૈલાશ જ્યોત સોસાયટીમાં મેઘપરમાં રહે છે અને તે આગળના ગુનાઓમાં પણ સંડોવાયેલો હોય તેવી જાણકારી મળી રહી છે. જૂનાગઢ શહેરમાં હાલમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે શહેરના એક હેલ્થ અધિકારીના ઘરે ₹1.75 લાખના સોનાની લગડી અને રોકડની ચોરીની ઘટના સામે આવી છે. તો આ હેલ્થ અધિકારી ગાંધીનગર ટ્રેનિંગમાં ગયા હતા તે સમયે ઘરના દરવાજા તોડી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં ચોરી કરી હોવાનું પોલીસેમાં ફરિયાદ નોંધાવતા હાલ આ ચોરને પકડી પાડવામાં આવ્યો છે. ડોગ સ્ક્વોડ, FSL સહિતની ટીમોની વધુ મદદ લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. હું ડૉક્ટર પ્રણવ કનુભાઈ ત્રિવેદી અહીંયા માખિયાળા સરકારી આયુર્વેદ દવાખાનામાં નોકરી કરું છું. હું ગઈ 5 તારીખથી ગાંધીનગર ખાતે અમારા વિભાગની એક તાલીમમાં ગયો હતો. શુક્રવારે રાત્રે પરત આવતા જોયું તો ઘરનું બારણું તૂટેલું હતું અને સોનાના 10 ગ્રામના 2 બિસ્કિટ ઉપરાંત રોકડ અને ચાંદીના સેટ થઈને કુલ 2.5 લાખ કરતાં વધુ રકમની મારા ઘરે ચોરી થયેલી છે. એની મેં ફરિયાદ અહીંયા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી. પોલીસ તંત્ર હાલ આની તપાસ કરી રહ્યું છે. ભાવનગર જિલ્લાના ઉમરડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ચોરોનો દબદબો રહ્યો છે. તો છેલ્લા ઘણા દિવસોથી અને હડમાતલા, દંડવા, વાગંદ્રા, તારપાળા, ધારુકા સહિતના ઘણા ગામોમાં ચોરીની ટોળકી સક્રિય રીતે ઘરોમાં ઘૂસીને પશુઓની ચોરી કરી રહી છે. તો ઉમરડા તાલુકામાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તાલુકાના હરદમાં તાળા ગામમાં એક સાથે 5થી વધુ ઘરોમાં ચોરી થયાની ફરિયાદ 3 દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ચોરોની ટોળકી પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ચોરોની એક ટોળકી પશુપાલક અને પશુપાલકો પાસેથી બકરા, ગાય, ભેંસ જેવા પ્રાણીઓની ચોરી કરવાનો આરોપ છે. ચોરો દ્વારા તથા ત્રાસને કારણે બકરા, ગાય અને ભેંસની ચોરીના કારણે પશુપાલકોમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ DH મેદાન ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહોત્સવ પતંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મનપા કમિશનર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ એ પ્રેમનો તહેવાર છે. આથી નફરતના પેચ કાપી પ્રેમના પતંગથી આકાશને રંગબેરંગી પતંગિયાઓથી રડિયામણું કરી દઈએ તેવી આશા રાખીએ. તો પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગ વીરો પણ ભાગ લેવા પહોંચ્યા હતા. વધુમાં વધુ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પાયલ પર થયેલ બનાવ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમરેલી પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઉતાવળ કરવામાં આવી હતી. તો આ સાથે અમરેલી SP દ્વારા કમિટી નીમવામાં પણ આવી છે. સત્ય બહાર લાવશે તેવી મને આશા છે. ઉત્તરાયણની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પતંગોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે. એને મારી શુભકામનાઓ પાઠવું છું. આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવીરોને એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું. Incredibly excited. I've never flown here. I've flown in Ahmedabad, but I've never been out here. It's beautiful. Oh, that's beautiful. વર્ષનો પ્રથમ તહેવાર એટલે કે પતંગ મહોત્સવ
સદીઓથી ચાલી આવતી આ પરંપરાને માનનીય નરેન્દ્રભાઈ મોદી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ ગયા. તેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા રાજકોટ શહેરની અંદર DH કોલેજના ગ્રાઉન્ડની અંદર આજે પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવની ખૂબી અને ખાસિયત એ છે કે ગુજરાતનો આ તહેવાર કે જે ઘરે ઘરે 14મી જાન્યુઆરીએ અગાસીમાં આપણે સૌ પતંગ ઉડાડતા હોઈએ છીએ, તેને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ ગયા અને આજે 72થી વધુ કન્ટ્રીઓના પતંગવીરો આજે રાજકોટની અંદર આવ્યા છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું જે સેલિબ્રેશન થઈ રહ્યું છે એમાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી તો લોકો આવ્યા જ છે. 14 દેશોમાંથી પણ કાઇટ ફ્લાઇંગ એન્થુઝિયાસ્ટ જોડાયા છે અને આપ જોડાઈ રહ્યા છો, જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારના પતંગો પણ ઉડી રહ્યા છે. આ આપણો ઉત્તરાયણ આપણા સંસ્કૃતિનો એક મહત્વનો